હાલો મિત્રો, જય માતાજી બધાને. અત્યારે આપણે આવી ગયા છીએ બગદાણા બજરંગદાસ બાપાના ધામમાં. જો હજી તો આવ્યા જ છે. બપોરના 12:30 જેવું થવા આવ્યું છે. તો આપણે પરસેદી પણ જે લેવાની બાકી છે, એટલે પરસેદી લેવા હાલ્યા જ આવ્યું છે હળવું ભોજનશાળામાં. ભોજનશાળા આપણે પરસેદ લઈને પછી તમને દર્શન કરાવું. 12:30 જેવું થવા આવ્યું છે. પરસેદનો ટાઈમ છે એટલે ચાલુ છે. હમણાં જમી લેવી, પછી તમને સમાધિ મંદિર, ધ્યાન મંદિર, ગાદી મંદિરના દર્શન કરાવું. અમારા વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં, બેલ આઇકન દબાવવાનું. આવા નવા વિડીયો હું તમને બતાવતો રહીશ. બગદાણા આમ ઠંડુ પાણી જો નવું બનાવ્યું છે. આપણે બૂટ ચપ્પલ પણ મૂકવાની સુવિધા પણ બહુ સારી બની ગઈ છે. ત્યાં તમારે ટોકન આપે એટલે એ ટોકન ઉપર તમારે બૂટ ચપ્પલના જે નંબર હોય એ પ્રમાણે ટોકન હાંસવવાનું, એટલે તમારે બૂટ ચપ્પલ ખોવાય નહીં એવી સુવિધા બની ગઈ. આ ભોજનશાળા છે. ફાટકે શરબત પણ પાય છે તમને. અંદર પ્રવેશ કર્યો આપણે. આવી ભોજનશાળા ક્યાંય છે જ નહીં વિશ્વમાં ક્યાંય. રસોડું જેવું છે મોટું બગદાણા. જો આ ભોજનશાળા જોવો તમે. સ્વયંસેવકો પણ બધા હાજર છે. તો આપણે પ્રસાદ લેવા બેસી જવાનું છે. ભોજનશાળા મોટી આવી છે, જુઓ ચાલુ જ છે. જય બજરંગદાસ બાપા. વાહ ભાઈ વાહ. આપણે પરિષદ લઈને પાછા ભોજનશાળાની બહાર નીકળી ગયા છે. પાછળ જે નજારો છે આ બધે જોવા મળે તમને. બજરંગદાસ બાપાના જૂની ફોર વ્હીલ છે ને એના દર્શન કરાવવું આપણે. જૂનામાં પહેલાંની ગાડી છે. મંદિરની પાછળની જગ્યા છે. આનંદ આવે. ચોમાસાનો ટાઈમ છે તો આપણે વરસાદ લેતા ત્યારે જ એક વરસાદનો આવી ગયો હતો. ચોમાસું છે. ચોમાસામાં મજા આવે, ઠંડુ વાતાવરણ હોય એટલે. મંદિરની પાછળની જગ્યા છે. આપણે ફોર વ્હીલના દર્શન કરવી. જો બજરંગદાસ બાપાનું ફોર વ્હીલ. પહેલાંની જૂની ગાડી છે બાપાની. ગુરુ આશ્રમ બગદાણા. મંદિરની પાછળ જે રૂમ છે ને, હોલ, ત્યાં દર્શનમાં મૂકી છે. જો ગુરુ આશ્રમ.
આશ્રમ બગદાણા જૂનું 4 વ્હીલ છે. GJS 6631 લાંબો હોલ છે રૂમ આપણે બેહવા માટે આરામ કરવા માટે. ટાકોળો ઓગળી જમી કર્યું માણસો પરિષદ લઈને આ બાજુ ફરવા આવી આવે. જો હવે આપણે ધ્યાન મંદિરના દર્શન કરવા બજરંગદાસ બાબા. જો ધીમે ધીમે આપણે જઈએ છીએ ધ્યાન મંદિરના દર્શન કરવા બજરંગદાસ બાપાના. નજારો મસ્તીનો છે. ચોમાસું છે એટલે ઠંડુ હવામાન છે. બહુ મજા આવે. આ યાત્રિકો બધા જે ફરવા આવ્યા છે ને માણી રહ્યા છે. અત્યારે ભીમ 11 છે એટલે આપણે માથે બધા ફરવા આવે. તો ત્યાં બાપુનું ધ્યાન મંદિર છે. તો સંત શિરોમણી પ્રેમદાસ વાલા સીતારામ મસ્ત મંદિર છે. મંદિરની પાછળનું છે સાઈડ જે આપણે કુઈ રહી ને કુઈ ત્યાં ધ્યાન મંદિર છે. વડલો પણ અહીંયા એક આવી છે મોટો. તો સામે કુઈ રહી પાણી છે. એવી વડલો ધ્યાન મંદિરની બાજુમાં મસ્ત મંદિર. હવે આપણે ધીમે ધીમે સમાધિ મંદિરના દર્શન કરીશું. ધ્યાન મંદિરના દર્શન કરી લીધા. હવે સમાધિ મંદિર જાવી જો આપ નજારો જોવો તેને. ધ્યાન મંદિર જો ને એની આગળનો નજારો છે મેદાન મસ્ત છે બધું. સમાધિ મંદિરના દર્શન કરાવવું ના સમાધિ મંદિર છે. જો આપણે જઈએ અમે આવી ગયા ને તો 2-3 વાર 2-3 વાર આવી ગયા બનાવ્યું. અવારનવાર પબ્લિકનું કામ થોડેક પી રહે. સમાધિ મંદિર છે બાપુ. ઓરિજિનલ સમાધિ મંદિર છે. રાજ સમાધિ મંદિર છે બાપુ. ઠંડુ વાતાવરણ એટલે બહુ મજા આવે ફરવાની. હાલો મિત્રો, જય માતાજી બધાને. તમારા વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
અત્યારે શું છે અંદરથી શૂટિંગ કે ફોટાની એ વાત નથી કે આપણે બહારની બધો નજારો લીધો હોય પણ આ જે મેન મંદિર છે ને આવડે એની અંદર આપણે ફોટાની મનાય છે વિડીયો શૂટિંગની તમામ મનાય છે જો આ અંદર મેન મંદિર છે મૂર્તિની જે પ્રાણ પ્રતિષ્ઠા કરી એવી મંદિર છે શૂટિંગ તો અંદર ના જ પાડે એટલે આપણે કોઈ અંદરની સીન લીધા જ નથી ગાડી જય બજરંગ દાસ બાપા